ફરીને જુગાર રમાણો, એમાં બધું પાંડવો હારી ગયા, વનવાસ પણ ભોગવાઈ ગયો, ગુપ્તવાસ પણ ભોગવાઈ ગયો, અને પછી કીધું હવે અમારો હક આપી દો. ત્યારે દુર્યોધનને કહ્યું કે 100ની અણી જેટલી જગ્યા નહીં. ત્યારે યુદ્ધના પડઘમ વાગ્યા કે હવે યુદ્ધ થશે, પણ એક નજર છે બધાની કૃષ્ણ ઉપર કે કૃષ્ણ સમાધાન કરે તો યુદ્ધ અટકી જાય. એટલે ભગવાન કૃષ્ણ આવે છે સમાધાન કરવા માટે. પણ એ પહેલા ઘટના શું બની? 100ની અણી જેટલી પાંડવોને જમીન ના આપવું. પાંડવોમાં તેવડ હોય ને તાકાત હોય તો ક્ષત્રિયના દીકરા છે, ભીખ ન મંગાય, યુદ્ધ કરાય, યુદ્ધમાં જીતે તો હું બધું આપી દઈશ, આવું બોલ્યો દુર્યોધન. વિદુરે વિદુર નીતિ, વિદુર મંત્રી છે, વિદુરે વિદુર નીતિ સંભળાવી. આપણી કોઈક ભૂલ કાઢે ને આપણે કોઈક ઠપકો દેવો હોય, જીવનમાં કોઈક વ્યક્તિ સંબંધ રાખજો, એનું દુઃખ ન લગાડતા. આપને કોઈક ઠપકો દે, આપને કોઈક રોકે, આપણી બધી હાયા કરે એવું નહીં, આપને કોઈક ઠપકો આપે આપણા હારા માટે, આપણો પરિવાર જેવું લાગે. એ વિદુરજી રોકે છે. વિદુરે વિદુર નીતિ આખી કહી, સભામાં કોઈ અસર ન થઈ. પણ વિદુરે જ્યારે વિદુર નીતિ કીધી ત્યારે દુર્યોધન વળી જવાની બદલીમાં એવું બોલ્યો કે વિદુર કાકા, તમારી બધું પ્રવચન મેં સાંભળ્યું, પણ તમે હવે મારો જવાબ સાંભળો. કાકા, તમને ખબર છે કે લોકો કૂતરા પાડે છે? બોલે હા. એ કૂતરાને આપણે આપીએ છીએ શું? દુર્યોધને કીધું ટુકડો રોટલો આપીએ છીએ. વિદુર કાકા, લોકો કૂતરા પાડે છે ને કૂતરાને ખાલી ટુકડો રોટલો આખો નથી દેતા, ટુકડો દઈએ છીએ. એ ટુકડો રોટલો ખાઈ આપણો હેઠો અને આપને વફાદાર રહીને દુશ્મનને ભસે છે, ને આપને ચોર રાતે આવે તો આપને ઉઠાડે છે. આપણા ટુકડા ઉપર પલેલો માણસ આપને વફાદાર રહે છે. કાકા માફ કરજો, તમે અમારો ટુકડો ખાધો ને અમને ભૈસા. જ્યારે બુદ્ધિ બેર મરી જાય ને ત્યારે આપના વેરી લાગે. આપને કોઈ રોકે ટોકે, આપણા માવતર, આપણા વડીલો, આપણા દાદા દાદી, આપણા ગુરુ, આપણા સંબંધી, આપણા સ્નેહી આપને જ્યારે સાચી શિખામણ દે ત્યારે આપણા સદભાગ્ય હોય તો આપણે વરી જાય. પણ જ્યારે એની શિખામણ, વડીલોની એ શિખામણ ન લાગે, એ કડવું લાગે, બીજા હારા લાગે, ઘરના હારા ના લાગે, ત્યારે સમજી લેવાનું કે હવે વિનાશ છે. વિદુરનું સારું ન લાગ્યું એટલે વિદુરે પોતાની નોકરી મૂકી દીધી. જીવનમાં સન્માન હોવું જોઈએ, પટ્ટો મૂકી દીધો. હવે મારે મંત્રીનું પદ નથી જોતું, હવે બહુ થયું, છોડી દીધું વિદુરે. હવે ભજન કરવું છે. જંગલમાં જઈ પોતાની સુલભા નામની પત્નીને લઈ અને ત્યાં તુલસી વાવ્યા. બોજ હટી ગયો. બધું છોડી દેવામાં બહુ મજા છે, બોજ હળવો થઈ ગયો. તુલસીનું વન વાવ્યું. હવે કોઈ ચિંતા નહીં, હવે કોઈ મીટિંગ નહીં, હવે કશોય નહીં. હવે તો મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કો. તુલસીનું વન વાવ્યું, શાલિગ્રામ સેવામાં રાખ્યા. દ્વારકાધીશને બહુ પ્રેમ કરે છે. બંને પતિ પત્ની હવે અનુષ્ઠાન કરે છે, જપ કરે છે, વહેલા ઉઠે છે, હરિનું સ્મરણ કરે છે. મારા હરિને વહેલા ઉઠીને ભજન ગાય. ક્યાં જોવા જાઉં રે વેરણ, રાત પડી. વિદુરજી વહેલા ઉઠે છે અને ભજન બોલે છે. હવે કોઈ બોજ નહીં, હવે કોઈ વજન નહીં. બે માણસ ભજનમાં લીન છે. ભાર ઉતરી ગયો બધું, કોઈ ટેન્શન નહીં. હું ઘણાને કહું કે હવે આપણે શું ઘટે છે, એકાદું ફાર્મ હાઉસ બનાવીને સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવીને તુલસીના વન બનાવીને ભજન કરો ને. પણ હવે થાય તે દી સાચું. ક્યાં જોવા જાઉં રે વેરણ, રાત પડી. રાત રે પડી રે વાલા, આ રાત રે પડી. મારા હરીને
ક્યાં જોવા જાઉં રે વેરણ રાત પડી. વિદુર અને વિદુરની પત્ની ભજન કરે છે. વિદુર અને વિદુરની પત્ની ભજનમાં લીન છે. ઘર છોડી દીધું. આ બાજુ અર્જુનને દુર્યોધન દ્વારિકામાં ગયા અને એને માગ્યું તો એક બાજુ નારાયણી સેના ભગવાને કીધું ને એક બાજુ હું એકલો, અને દુર્યોધને નારાયણી સેના માગી. ભગવાન કૃષ્ણ અર્જુનના પક્ષે રહ્યા, પણ એક હજી પ્રયાસ બાકી છે કે દ્વારકાધીશ ધારે તો સમાધાન કરી આવી શકે. બધાની નજર ન્યા છે, ધારે તો આ સમાધાન કરે. આ ગાંધારીએ શ્રાપ આપ્યો છે શ્રી કૃષ્ણને કે જેમ મારું કુટુંબ કપાણું એમ તારું કુટુંબ કપાઈ જાય. મને આ પ્રસંગ કહેવા દો તમે. મારું કુટુંબ કપાણું એમ તારું ગોવિંદ કુટુંબ કપાયા. તો સતી છે સાહેબ, પોતાનું કુટુંબ કપાઈ જાય એવો શ્રાપ આપ્યો ને તો એને સાચો કરવા માટે ભગવાને મદદ કરી. આ કૃષ્ણ છે. મારા અભિમન્યુને પાણી ન મળ્યું, ગોવિંદ તને અંત સમયે પાણી નહીં મળે. ભગવાને કીધું મંજૂર છે. સાહેબ કૃષ્ણે ઘા બહુ સહન કર્યા છે, બહુ ઘા સહન કર્યા છે. દ્રૌપદી એક વખત કૃષ્ણને એમ કહી દીધું હતું કે તમે તમારી બેન હગી સુભદ્રા છે અને એનો દીકરો અભિમન્યુ છે. મારા દીકરા 5 મરાણા અશ્વત્થામાં એ માર્યા, અને અશ્વત્થામાને પકડીને ભીમ જ્યારે દોડતો હતો ગદા લઈને ત્યારે તમે ગોવિંદ રોઈકા. સાહેબ ક્યારેક ક્યારેક કોઈ સમજી ના શકે. કૃષ્ણ તત્વ એવું છે કે બધાને સમજે છે, બધાની પીડાને જાણે છે. પણ દ્રૌપદી એવું બોલ્યા કે ભીમ મારો પતિ જ્યારે મારવા દોડ્યો, અશ્વત્થામાને પકડવા દોડ્યો, ત્યારે તમે રસ્તો રોકી લીધો ભીમનો. ગોવિંદ તમે મારા ભાઈ છો, પણ મને સમજાતી નથી તમારી લીલા. તમે કેના પક્ષે છો? ઓલા દુશ્મનને ભાગી જવાનો મોકો દેતા હતા. કૃષ્ણ ઉત્તર ના આપ્યો. શું કેવું, શું કેવું? પછીની એવી કથા છે. દ્રૌપદી એવું કીધું કે મારા દીકરાઓને 5 દીકરાઓને મરાવ્યા. ગોવિંદ આજ મને બોલવા દે, અંદર ભર્યું છે. એને મરાવવામાં તમારો હાથ નથી ને સાહેબ. અમુક ચોખવટ ન કરાય. કૃષ્ણ દ્વારકાનો રાજા જમીનમાં ધરતીકંપ થયો અને હસ્તિનાપુરનો સ્તંભ પકડીને ભગવાન રડી પડ્યા મોઢું ફેરવીને. દ્રૌપદી કહે છે કે તમારો હાથ નથી ને. પછી ભગવાન એવી કથા છે કે 36 વર્ષ સુધી દ્વારકાથી ભગવાન હસ્તિનાપુર ગયા નથી. આ બ્રહ્મ છે. 36 વર્ષ ગયા નહીં. પછી છેલ્લે ભગવાન વિદાય લે છે. એ કથા પછી આવશે, પણ મારે અનુસંધાનમાં કેવી છે ભગવાન આ દુનિયામાંથી વિદાય લે છે અને ખબર અર્જુનને પડે છે. ત્યારે કૃષ્ણ છેલ્લે યાદ કરે છે બધાને. દ્રૌપદીએ આવું કીધું તું છતાંય બેનને યાદ કરી કૃષ્ણએ કે દ્રૌપદી ને આશ્વાસન આપજો. દ્રૌપદી મારી વિદાય સહન નહીં કરી શકે. રાધાને મારા દુઃખદ સમાચાર આપજો. ઉદ્ધવ તમે હવે વૃદ્ધ થયા છો હું જાણું છું, પણ નંદ યશોદાને
તમારે સમાચાર આપવા જવા પડશે વ્રજમાં. અને ઉદ્ધવજી નીકળે છે કૃષ્ણના વિદાયમાં. વ્રજમાં આવી અને જોવે છે કે ભાઈ નંદ યશોદાનું ઘર કયું, ત્યાં કોઈ છે નહીં. એક સફેદ દાઢીવાળો માણસ બેઠો છે. આ ઉત્તરમાં કથા લખી છે છેલ્લે. સાહેબ આખી દુનિયા હોઈ ગઈ હોય અને કૃષ્ણનું ઉત્તર ચરિત્ર વાંચો, રાતના 2 વાગ્યા હોય ને તમે ધ્રુસકે રડો, એવી કથાઓ છે. ધીમે ધીમે ઉદ્ધવજી આવે છે. ખડાવ ચાખડીના અવાજ, ટક 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 ટક. પૂછે છે કે નંદ યશોદાના ઘરે જવું છે. એક સફેદ દાઢીવાળો માણસ બેઠો છે નેજું કરીને. કોણ? હું ઉદ્ધવ. ઓહ, પધારો ઉદ્ધવજી, પધારો. કૃષ્ણ આપને બધાને છોડીને જતા રહ્યા છે, એ દુઃખદ સમાચાર લઈને આવ્યો છું. નંદ યશોદાનું ઘર બતાવશો? તમે કોણ છો? એને કહ્યું મારું નામ અક્રૂર છે. ઉદ્ધવ મને ન ઓળખા? અને કૃષ્ણ બધાને છોડીને જતા રહ્યા, એ દુઃખદ સમાચાર લઈને આવ્યા છો. નંદ યશોદાને તમારે સમાચાર આપવા છે ને? બોલે હા. નંદ યશોદાને ગોપીઓ જતી રહી. એને ખબર પડી ગઈ. સાહેબ આપણું વ્યક્તિ કોઈ વહી જાય ને પછી આ દુનિયા જીવા જેવી ના લાગે. કેને કહો તમે? યશોદા ને નંદ ને ગોપીઓ બધા જતા રહ્યા. ત્યાં ઉદ્ધવ જેવા વેદાંતી એમ કહ્યું હું સમજી ન હઈ ગયો, વેદ વાંચવામાં રહ્યો, સમજી ન શક્યો. ફરીને ગોપીઓ એક વખત પાછો પડ્યો તો ને આજે અક્રૂર પાસે પાછો પડ્યો. સમાચાર લઈને આવ્યો છો ને? તો અગાઉ ખબર પડી ગઈ. પણ અક્રૂરજી રડતા રડતા ઉદ્ધવના પગ પકડીને રડીને એટલું કીધું, મારે આ એક શબ્દ માટે ત્યાં પ્રસંગ લેવો પડ્યો. અક્રૂરજી એટલું કીધું કે ઉદ્ધવ, કૃષ્ણને દુખી કરવામાં હું ભેગો હતો. સાહેબ આપણે કોકને ક્યારેક દુઃખ આપ્યું હોય ને તો માફી માંગી લેવી, મોડું ન થઈ જાય. યાદ રાખજો, એમાં જરાય ના થઈ જાય. માફી માંગી લેવી, નહીં તારા પ્રસંગ સાંભળજો. અક્રૂરે કીધું કે કૃષ્ણ ઉપર જ્યારે મણીનો ચોરીનો આરોપ આવ્યો ને ત્યારે બધા એક થઈ ગયા હતા, કૃષ્ણને એકલા કરી નાખ્યા હતા. કૃષ્ણ ચોર છે, ચોર છે, એ બધા એરે હું હતો. અક્રૂરે કીધું કે હું હતો. અને ઉદ્ધવ તમે નહીં માનો, હું સત્ય કહું છું કે હું જીવી શકતો નથી. મને દિવસમાં ઘણી વખત વિચાર આવે કે એક વખત દ્વારકા જવું છે ને કૃષ્ણના પગ પકડીને માફી માંગવી છે કે મને માફ કરજે ગોવિંદ, મેં ભૂલ કરી છે. બધા ચોર કહેતા હતા, એ પાપમાં હું ભાગીદાર છું. મોડું ન થઈ જાય અને વ્યક્તિ પ્રેમમાં મઢાઈ ન જાય એ પહેલા માફી માંગી લેવી. આજ મને અફસોસ થાય છે કે હું માફી ન માંગી શક્યો ને કૃષ્ણ જતા રહ્યા. હું એનો ઋણી રહી ગયો. મારું પાપ ધોવાણું નહીં. અહંકારને છોડીને માફી માંગી લેજો. મોડું ન થાય. પણ એ સમાચાર ઉદ્ધવજી ને ખબર પડી, બધા જતા રહ્યા. રાધાજી પાસે ગયા. રાધાજી ભાંગી પડ્યા અને રાધાજીએ તો ત્યાં સુધી કીધું કે તમે શું સમાચાર લઈને આવ્યા છો? તો કે કૃષ્ણ સ્વધામ ગયા. ત્યારે ઝરૂખામાંથી રાધાજી નીકળીને ચપટી વગાડી કે ત્યારે તમે પાછા વળ્યા હતા, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો. આજે તમે સમાચાર ખોટા લઈને આવ્યા છો. તમે કહો છો કૃષ્ણ આપને બધાને છોડીને જતા રહ્યા? બોલે હા. રાધાજીએ એક ચપટી વગાડી હતા, ઝરૂખામાં કૃષ્ણ પ્રગટ થયા. આ કનૈયો મારી પાસે છે, તું કે સમાધાન સ્વધામ ગયા? ત્યારે કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. કૃષ્ણને કોણ સમજી શકે? એક બાજુ સંદેશો મૂક્યો ને એક બાજુ રાધાજી પાસે પ્રગટ થયા. કોણ સમજી શકે આ તત્વને?
પણ આ સમાચાર જ્યારે એને હસ્તિનાપુરમાં દીધા ઉદ્ધવજીએ, ત્યારે રાત્રિનો સમય છે. ધીમે 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 પગલા ભરે છે ઉદ્ધવ. અર્જુનને સમાચાર આપે છે. દ્રૌપદીને કહેતા નહીં, દ્રૌપદી સહન નહીં કરી શકે. તમને ખાનગી વાત કહેવાયો છો, પણ આ દ્રૌપદી છે, દ્રૌપદીથી છૂપું રહે. સ્પષ્ટ કહી દીધું ઉદ્ધવે કે ભગવાન જતા રહ્યા, લાંબી ચર્ચા કરવાનો ટાઈમ નથી, તમે જાઓ દ્વારકા. દ્વારકા ભડકે બરે છે, જાઓ. અર્જુનને મારે દ્રૌપદીને કેમ વિશ્વાસઘાત કરીને જાવું, એને શું જવાબ દઈને જાઉં? એ પૂછશે કે અચાનક અત્યારે રાત્રે દ્વારકા જવાનું કારણ શું, તો હું શું જવાબ દઉં? અર્જુને કીધું આટલો બધો વિશ્વાસઘાત હું ન કરી શકું, હું કહી દઉં છું. દ્રૌપદીને કહે છે કે કૃષ્ણ આપને છોડી જતા રહ્યા. નહીં! દ્રૌપદી ઢળી પડી. દ્રૌપદીને રડવું શેનું આવે છે ખબર છે? દ્રૌપદી કીધું અર્જુન એક વાત કહું, મારાથી બહુ ભૂલ થઈ છે. મેં કૃષ્ણને ન કહેવાના શબ્દો કીધા છે, અને પછી કૃષ્ણ 36 વર્ષ હસ્તિનાપુર નથી આવ્યો. છતાંય અંત સમયે દ્રૌપદીને યાદ કરી, રાધાને યાદ કરી, નંદ યશોદાને યાદ કરી, વિદુર કાકાને યાદ કર્યા. મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈને એને કહેજો સત્સંગ મારે આ વાત એટલા માટે કરવી પડી છે કે ક્યારેક જીવનમાં મોડું ન થઈ જાય, માફી માંગી દે.